હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવા 6 ફળો વિશે કે જેના દ્વારા યુરિક એસિડ છે તેને નિયંત્રણમાં લાવી શકાય છે. મિત્રો, જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે ત્યારે આપણે આપણા ખોરાકમાં અમુક ચોક્કસ પ્રકારના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી બની જાય છે. અમુક વસ્તુઓ એવી છે કે જેનાથી આપણે પરેજી પાડવી જોઈએ, જે ન ખાવા જોઈએ, અને અમુક વસ્તુઓ એવી છે કે જેના ખાવાથી, જેનું સેવન કરવાથી આપણે આપણા શરીરમાં રહેલું યુરિક એસિડ છે તેનો ખૂબ જ સરળતાથી અને ઝડપથી શરીરમાંથી નિકાલ કરી શકાય છે. મિત્રો, તમારા શરીરમાં વધેલું યુરિક એસિડ છે તેને ઘટાડવું કેટલું જરૂરી બની જાય છે આ વાત મારે તમને જણાવવાની જરૂર નથી. એટલા માટે, કારણ કે જ્યારે યુરિક એસિડ વધવા લાગશે ત્યારે જો તેને નિયંત્રણમાં લાવવામાં નહીં આવે તો યુરિક એસિડ છે તે સ્ફટિકનું સ્વરૂપ ધારણ કરી લેશે અને પરિણામ સ્વરૂપે સાંધાઓમાં જમા થશે તો સાંધાઓમાં દુખાવાની સમસ્યા થશે. ઘણીવાર સાંધાઓમાં સોજો આવી જાય છે અને સંધિવા જેવી સમસ્યાઓ પણ આપણને જોવા મળે છે. તેની સાથે સાથે તે કિડનીઓમાં જમા થઈ અને એક પ્રકારે કહેવા જાઉં તો પથરીનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને આ સમસ્યાઓથી બચવા માટે જ આપણા લોકો માટે યુરિક એસિડને નિયંત્રણમાં રાખવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવા 6 ફળો વિશે કે જેના સેવનથી આપણે લોકો યુરિક એસિડને છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તેની સાથે સાથે એ પણ જણાવીશ કે તમારે લોકોએ ખોરાકમાં કેવા કેવા ફેરફાર કરવા જોઈએ. અને તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને 2 કે 3 એવી ટિપ્સ આપવાનો છું કે જેના દ્વારા આપણે લોકો યુરિક એસિડ છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ, સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ, અને એ પણ એક સામાન્ય જીવનશૈલીમાં ફેરફાર કરીને. તો આગળ વાત કરવા જાઉં તો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ચેરી. જી હા મિત્રો, ચેરી કે જે મનાલી છે, સિમલા છે અને અન્ય ઠંડા પ્રદેશોમાં ઉગતું ફળ છે તે આપણા યુરિક એસિડને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. અને ચેરી છે તે આજકાલ તો દરેક જગ્યાએ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. મિત્રો, ચેરીનો એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ એટલો સારો છે કે તે એક પ્રકારે કહેવા જાવ ને તો યુરિક એસિડને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકે છે. સાથે સાથે તેમાં ઇન્થાકાઇનિન નામનો એક એન્ટીઓક્સિડન્ટ રહેલો છે કે જેના દ્વારા યુરિક એસિડનું નિયંત્રણ કરે છે અને તેની સાથે સાથે શરીરમાં આવેલા સોજાઓને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આ ચેરીને ખાવાથી આપણા શરીરમાં સંધિવા જેવી સમસ્યા થઈ ગઈ હશે તો તેને પણ થોડા જ સમયમાં દૂર કરી દેવાનું કાર્ય ચેરી છે તે ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યારબાદ નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ખાટા ફળો, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો સાઇટ્રસ ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ખાટા ફળો કે જેમાં મોસંબી છે, સંતરા છે, અનાનસ છે, કીવી છે, આવા ઘણા બધા ફળોનો સમાવેશ થાય છે. હવે આ ખાટા ફળોની સૌથી સારામાં સારી વિશેષતા જો કોઈ હોય તો એ છે તેમાં રહેલું વિટામિન સીનું ઊંચું પ્રમાણ. હવે વિટામિન સીના વધારે માત્રામાં લેવાને કારણે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે તે નહીં રહેવા દે. તેની સાથે સાથે આપણી ઇમ્યુનિટી છે તેને બૂસ્ટ કરે છે અને યુરિક એસિડ છે તેને પણ નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે. મિત્રો, તમે આ ખાટા ફળોનું એટલે કે મોસંબીનું જ્યુસ છે અથવા તો સંતરાનું જ્યુસ છે એ દિવસની શરૂઆતમાં વહેલા ઉઠી અને 1 ગ્લાસ પી લો છો તો તેનાથી બનશે એવું કે તમારા શરીરમાં ઉત્પન્ન થતો વધારાનો યુરિક એસિડ છે તે યુરિન મારફતે, પેશાબ મારફતે શરીરની બહાર નિકાલ થઈ જશે અને શરીર છે તે અંદરથી સ્વચ્છ રહેશે અને યુરિક એસિડની માત્રા છે તે પણ સંપૂર્ણપણે નિયંત્રણમાં, કંટ્રોલમાં રહેશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 3 ઉપર જે ફળને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સફરજન. જી હા મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ ડોક્ટર અવે. એનો મતલબ કે રોજનું એક સફરજન ખાશો તો તમારે ડોક્ટર પાસે નહીં જવું પડે. જી હા મિત્રો, આ સાચી કહેવત છે. કારણ કે તમને જાણીને નવાઈ લાગશે પણ રોજનું માત્ર 1 સફરજન ખાશો તો તે તમારા યુરિક એસિડનું સ્તર છે તેને નિયંત્રણમાં લાવી શકે છે. શા માટે? કારણ કે સફરજનની અંદર રહેલો હોય છે મેલિક એસિડ અને આ મેલિક એસિડ છે તે યુરિક એસિડને તટસ્થ કરવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે યુરિક એસિડનું સ્તર છે તે જળવાઈ રહે છે.
આ ઉપરાંત સફરજનની અંદર સારી એવી માત્રામાં ફાઇબર એટલે કે રેસા રહેલા હોય છે કે જેના દ્વારા આપણું ડાયજેશન સુધરે છે, પાચન સુધરે છે અને તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે યુરિક એસિડ છે તેના પર પ્રોસેસ થાય છે અને આ પ્રોસેસ થવાના પરિણામે યુરિક એસિડનો સરળતાથી આપણા શરીરમાંથી બહાર નિકાલ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અનાનસ એટલે કે પાઇનેપલ. મિત્રો અનાનસ છે તેનું તમે નિયમિત સેવન કરશો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારું પાચન એટલે કે તમારું ડાયજેશન છે તે સુધરશે અને તેના પરિણામ સ્વરૂપે હમણાં જણાવ્યું એ પ્રમાણે તમારા યુરિક એસિડ છે તેના પર પ્રોસેસ થશે અને તેનાથી પ્રોસેસ થયેલું યુરિક એસિડ છે તેનો નિકાલ શરીર માટે ખૂબ જ સરળ બને છે બહાર કરવો. અને એટલા માટે નિયમિતપણે જો તમે લોકો પણ અનાનસ ખાશો તો આ સમસ્યાથી ખૂબ જ સરળતાથી બચી શકો છો. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 5 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કેળા. જી હા મિત્રો, કેળા છે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને એટલા માટે જ આ પોટેશિયમ છે તે આપણા લોહીમાંથી યુરિક એસિડનું નિયંત્રણ કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો પોટેશિયમનું મુખ્ય કાર્ય એ છે કે તે આપણે રુધિરમાંથી યુરિક એસિડને અલગ કરી અને પેશાબ મારફતે બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. આ ઉપરાંત આપણી કિડનીને પણ સ્વસ્થ રાખવાનું કાર્ય કેળા છે તે ખૂબ જ સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો નંબર 6 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કીવી. જી હા મિત્રો, કીવી છે તે વિટામિન સી થી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ પણ સારી માત્રામાં રહેલા હોય છે અને તેના પરિણામ સ્વરૂપે કીવી છે તેના રસથી, તેના જ્યુસથી આપણા લોકોના શરીરમાં રહેલો યુરિક એસિડ છે તે સરળતાથી ઓગળી જાય છે અને સરળતાથી શરીરમાંથી નિકાલ પણ પામે છે. અને એટલા માટે નિયમિતપણે રોજના 1 કે 2 કીવીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. યુરિક એસિડને નિયંત્રણમાં લાવવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો આ 6 ફળો એવા છે કે તેનું સેવન કરવાથી આપણા શરીરમાં યુરિક એસિડનું લેવલ છે તેને તો ચોક્કસથી નિયંત્રણમાં લાવી શકાય છે, પણ તેની સાથે સાથે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. જેમાં પહેલા નંબર ઉપર જેને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે હાઇડ્રેશન. જી હા મિત્રો, એનો મતલબ કે શરીરમાં પાણીની પૂર્તતા. એનો મતલબ મિત્રો તમને કહેવા જાઉં તો નિયમિતપણે તમારું શરીર સ્વસ્થ રહે એટલા માટે તમારે લોકોએ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ, એનો મતલબ 2 થી 2.5 લીટર જેટલું પાણી છે તે ચોક્કસથી તમારે લોકોએ પીવું જ જોઈએ. તેનાથી પણ તમારા યુરિક એસિડનું સ્તર છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં અને કંટ્રોલમાં રાખી શકાશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ બને તેટલો નોનવેજ ખોરાક છે તે ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ, તેનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી તમારા શરીરનું યુરિક એસિડનું સ્તર છે તે વધી શકે છે, ચિંતાજનક બની શકે છે. માટે આ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. એની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ તમારું વજન છે તેને પણ નિયંત્રણમાં રાખવું જોઈએ કે જેથી વજન ઓછું હોવાને કારણે તમારી કિડની છે તે ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકશે અને તેના પરિણામ સ્વરૂપે યુરિક એસિડનું સ્તર છે તે પણ વધશે નહીં. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ લો ફેટવાળી, ઓછા ફેટવાળી ડેરી પ્રોડક્ટ છે તેનું સેવન કરવું જોઈએ. તેની સાથે સાથે જુદા જુદા પ્રકારના અનાજનું પણ સેવન કરવું જોઈએ. તે પણ યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. જો આટલી તકેદારીઓ રાખવામાં આવે તો મિત્રો ગેરંટી સાથે કહું છું, ખૂબ જ ઓછા સમયગાળામાં તમે લોકો દેખીતી રીતે તમારા યુરિક એસિડનું સ્તર છે તેને નિયંત્રણમાં લાવી શકો છો, તેને કંટ્રોલ કરી શકો છો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવામાં કંજુસાઈ ન દાખવતા. તમે વિડીયો જોઈ લો છો દરેક વખતે, વિડીયો ગમે પણ છે પરંતુ વિડીયોને લાઇક કરવાની વાત આવે ત્યારે નથી કરતા. આવું ન કરતા વિડીયોને એક ચોક્કસથી લાઇક આપજો, કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. આ ઉપરાંત આપને પણ મનમાં કોઈ દુવિધા હોય, કોઈ પ્રશ્ન હોય સ્વાસ્થ્ય, હેલ્થ કે બ્યુટી સંબંધિત, તો અમને એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું અને શક્ય તેટલા પ્રશ્નોના જવાબ આપવા પણ પ્રયત્ન કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.